હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે બપોરના 2 વાગે બિકોઝ આજે હું તમને આપીશ એક સરપ્રાઈઝ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ હું તમને કહીશ પછી. તો આપણે અત્યારે મળી લઈએ બાને. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમને? બાને હજુ પણ પેટમાં જ દુખે છે. આજે મોટા દવાખાને અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, તો બા અને મમ્મી જશે દવાખાને બાને બતાવવા માટે. અને ફાઇનલી હું 4 વર્ષ પછી મારી માસીના ઘરે રોકાવા જઈ રહી છું. હવે મારી માસીનું ઘર અને ગામ કયું છે એ હું તમને જણાવીશ પછી. અને ભાભીને હું 4 વર્ષથી મતલબમાં કહીએ ને કે આવવાનું, હું એમને કહું કે હું આવીશ ને પછી આવવાનું થતું ન હતું. અને ફાઇનલી નક્કી થઈ ગયું છે જવા માટે. તો હવે એમના રિએક્શન શું હશે ને એ હું તમને કાલના બ્લોગમાં તમને જોવા માટે મળશે. ઓકે, ત્યાં સુધી તમે અમારો બ્લોગને એન્જોય કરો. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા હા, ચાલો ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છીએ માસીના ઘરે. અને ભાઈ આવે છે મૂકવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ઘરે આવ્યા હતા ગેસ્ટ, નહીં તો મમ્મી આવવાના હતા મૂકવા માટે. એકચ્યુઅલી મમ્મી આવવાના હતા મૂકવા માટે, પણ અમારા ઘરે અચાનક ગેસ્ટ આવી ગયા છે, તો એટલા માટે ભાઈ મૂકવા માટે આવે છે. જોઈ લો ભાઈ શૂઝ પહેરી રહ્યો છે. આપણને ભાઈ મૂકવા આવે છે સ્ટેશન. અને આપણી રિઝર્વેશન છે ટ્રેન માટે. અને જો તમારી સાથે કોઈ વસ્તુ શેર કરવા જેવું લાગશે તો હું તમને બતાવીશ, નહીં તો આપણે ડાયરેક્ટ મળીશું જુનાગઢ. અને આપણે જોઈશું કે ભાભીના રિએક્શન કેવા છે. હું ભાભીને મળતી તો હતી, પણ એ રોકાવા માટે કહેતા હતા અને પોસિબલ થતું નહોતું. તો પછી ફાઇનલી પોસિબલ થયું છે 4 વર્ષ પછી. તો હું રોકાવા માટે જાઉં છું ભાભીના ઘરે. તો હવે જોઈશું એના રિએક્શન. અમે ત્યાં કેટલું એન્જોય કરીશું તે તમારી સાથે જરૂરથી શેર કરીશું. ઓકે, પણ આવ્યો છું મારી બેનને સ્ટેશન મૂકવા માટે. જો આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ. આજે હું વધારે વિડીયો શૂટ નથી કરી શકી, તો આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા